જય માતાજી. અત્યારનું રાજકારણ મારી સમજ અને મગજની બહારની વસ્તુ છે, પણ વિચાર એવો કે આજે એક વાત કરવી છે એની ઉપર. દેશનું દુર્ભાગ્ય તો જુઓ કે કેવા કેવા ન્યૂઝ આપણે હવાના જોઈ રહ્યા છીએ કે ફલાણા બેનને આટલા ફોલોવર છે તો એમને તાલુકા પંચાયતની ટિકિટ મળી, પછી ફલાણા બેન ઉમેદવાર તરીકે જાહેર થયા, ફલાણા બેનને પાર્ટીએ ટિકિટ આપી, આ પાર્ટીએ આમ કર્યું. પાછા એ બધી ન્યૂઝની અંદર આગળ ફોલોવર્સ લખ્યું છે, આટલા ફોલોવર્સ ધરાવે છે, એટલા ફોલોવર્સ ધરાવે છે. દુર્ભાગ્ય દેશનું એ છે જેને શસ્ત્ર શાસ્ત્ર કે નથી બંધારણનું કોઈ નોલેજ એવા લોકોને ટિકિટ મળી રહી છે. આ દેશની સેવા કરશે? દેશને ભણેલા ગણેલા યુવા નેતાની જરૂર છે. રાઘવ ચડ્ડા છે, સારા સારા નેતાઓ છે, ભલે ક્યાંક ભૂલ તો બધાથી થાય, માણસ હોય. ગોપાલ ઇટાલિયા છે, કથિરિયા, આ ઘણા બધા છે કે જે કંઈક ભણેલા ગણેલા છે, 2-5 પૈસાની ખબર પડે છે, કંઈક બંધારણનું જ્ઞાન છે, કંઈક બોલવાની તમીઝ છે. આ તો જેને બેઝિક નોલેજ નથી, કોઈક વસ્તુની ખબર નથી, એવા લોકોને પાર્ટી જોઈન્ટ કરી રહી છે. એ શરમ આવી જોઈએ, શરમ. દેશનું દુર્ભાગ્ય જ આ છે કે માણસને રૂપથી અને ફોલોવરથી આજકાલ બધું આસાનીથી મળવા માંડ્યું છે. શરમ કરો જરીક, શરમ. દેશની બાગડોર કોને આપી ખબર હોવી જોઈએ. ભૂતકાળ જોઈ લ્યો. આંધળાઓને રાજી આપ્યું ને કે કુરુક્ષેત્રના રણ મેદાનના હોતે મોટા અખાડા ઉભા થઈ ગયા, ખબર છે ને? તો ધ્યાન રાખો. અને કોઈ એવું નહીં લગતા બેન તમને હોતે ટિકિટ મળી જાય, તમે જાઓ અને બેન તમને ન મળી એટલે ભાઈ મારે મેળવવી નથી અને મારે જોતી નથી. અને હું સામાન્ય નાગરિક બનીને જ દેશના કોઈ પણ આપણે વોટ આપતા હોય ને એટલે આપણી પાસે અધિકાર હોય સરકારનો કોઈ પણ પ્રશ્ન કરવાનો. તો હું સીધા પ્રશ્ન કરી આપું છું ને, વગર ખેસ પહેરે વગર ટિકિટ મેળવી તે દેશની સેવા જેને કરવી છે ને એ કરે જ છે સેવા. બરાબર? દેશની સંપત્તિને નુકસાન ન કરવું, કારણ વગર કોઈને નડવું નહીં, ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો, સવાલ કરવો, પ્રશાસનને સીધો, આ બધા પણ દેશ સેવા કર્યા બરોબર જ ગણાય. બરાબર? પણ આજકાલ દેશ સેવા કરવા કેવા ઉતરી પડ્યા છો તો ખરા. જે મારી જેમ ઇન્સ્ટાગ્રામમાં ઠુમકા લગાવી રહ્યા છે, ફિલ્ટર નાખીને બહુ મારી જેમ રૂપાળા દેખાઈ રહ્યા છે, પછી 50,000 ફોલોવર વધી રહ્યા છે. એને પૂછો, એને ખાલી કોમન સવાલ પૂછો, એને ખબર નહીં હોય. અમુકને તો મળે છે ને એને પોતાની પાર્ટીનું નામ નથી ખબર. વિચાર તો કરો. આનાથી વિશેષ દેશની કરુણતા કઈ કહેવાય? દુર્ભાગ્ય કયું કહેવાય? શરમ કરો, શરમ. શું કરી રહ્યા છે જુઓ તમે. આમાં પછી ઓલો ભણેલો ગણેલો કોઈ યુવા નેતા જાગી જાય ને તો એ રોડે ચડી જાય અને રોડે ઉતરી જાય, પછી કહેતા નહીં કે દેશમાં દંગા ફસાદ થઈ ગયા. અને આ હાલી અમે બીજાને શું કેવું? કોને કોને મારી જેમ અંદરનો ઉકળાટ થયો અને મેં તો આમાં ઠાલવી દીધો છે, સમજાય એને વંદન. બાકી અત્યારનું આ રાજકારણ બાપા તોબા તોબા. કીધું તું ને મારા મગજને સમજની બહારની વસ્તુ છે. દેશ સેવા કરશે હવે આ બધા જે લોકો. અમુક લેડીઝોને જે અત્યારે ટિકિટ મળી છે ને, ઘરમાં 10 વ્યક્તિને રસોઈ બનાવવાનો એસ્ટિમેટ નથી કાઢી શકતા. એ દેશ સેવા પાછા કરવાના છે. જોઈએ છે કે સ્થાનિક પ્રજાઓની આ નાની નાની મુશ્કેલીઓનો કેવી રીતે એ લોકો નિવેડો લાવે છે. જોઈએ રાખો. પણ આંધળીના